આપણું ગુજરાત સાથે હું છું સરદાર ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ। તાલાળા, ગીર અને સુત્રાપાડામાં ભારે વરસાદ। જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે। સુત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા, અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ છે। અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નાના નાના જે વોકળા હતા તે ઉભરાઈ ગયા છે। બીજી તરફ જાણકારી છે તે પ્રમાણે નદીઓ જીવન બની ગઈ છે। સુત્રાપાડાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ જમાલપુરા નજીક વોકળામાં હોવાની જાણકારી છે। જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે। સુત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી ધારી પંથકના ગીર કાંઠામાં ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં રેલમછેલ થઈ ગઈ છે। ચોમાસાના પ્રથમ વરસાદે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા। ધારીના ચાંચાઈ, પાણિયા, આંબાગાળા, નક્કી, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। લોકમાતા શેત્રુંજી નદીમાં નવા નીર આવતા હરખની હીલી છે। પાછલા 2 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા હતા। નદી નાળામાં નવા નીર આવી ગયા છે। તો અમરેલીના ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે। ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંસા, સરસિયા, માલસિકા, મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે। ગોવિંદપુર ગામની બજારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે। ધારી, ગીરના ગ્રામ્યમાં મેઘો મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોવિંદપુર ધારીના રસ્તાની વચ્ચેથી નદીઓ વહી રહી છે। શેરીની વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદ થયો છે। અહીંયા પણ 1 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ધારીના ગોવિંદપુરમાં વરસાદને કારણે રવિવારના દિવસે કર્ફ્યુ જેવો માહોલ થઈ ગયો છે। ભારે વરસાદ થયો, દુકાનો બંધ જોવા મળી રહી છે, પરંતુ તે તમામની વચ્ચે જે શેરીઓ છે તેમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાએ પકડ્યો અસલી મિજાજ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન। ગુજરાતમાં ચોમાસાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ચોમાસાએ આળસ ખંખેરી મોટી છલાંગ મારતા મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવા લાગ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે। આ દ્રશ્યો છે ભરૂચના। ભરૂચ શહેરમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો। ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલા જોવા મળ્યા। શહેરના ફુરજા 4 રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી। શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ। જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ। જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી। સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી। આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે। આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો। સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી થઈ ગયા। શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। આ બાજુ કોડીનાર, ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો। કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। કોડીનારના ઢોળાસા, વેળવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા। બાળકોએ નહાવાની મજા માણી। આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા। અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સાંબેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો। આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા। ભારે બફારાથી લોકોને રાહત મળી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા। આ દ્રશ્યો છે અમરેલી શહેરના। અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો।
ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું. તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ધારી, જર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધાંધલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું. તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક છોતરાફાળ વરસાદથી નદીઓ ગાંડીતુર, વૃક્ષો ધરાશાયી. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક છોતરાફાળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તળબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા. આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા. તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી. સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાય. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું છે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો. બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. પાલીતાણાના સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે. ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી. વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું. દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા. જોકે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતા રોકવાવાળું કોઈ જોવા ન મળ્યું. તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તૂટી પડ્યો. અરવલ્લી જિલ્લાના માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેહુલિયો આવ્યો. રોયણિયા, પટેલ ઢુંઢા, ખેરાઈ સહિતના મોટી મોયડી, મોટી પંડુલી, વાવકંપા પંથકમાં વરસાદ પડ્યો. સામાન્ય વરસાદમાં જૂનાગઢનું વિસાવદર થયું પાણી. ખેતરો પાણીથી તરબોળ. રોડ પર વહેતો પાણીનો ધોધ અને ગાંડીતુર નદીઓ. આ દ્રશ્યો છે જૂનાગઢના વિસાવદર પંથકના.
વિસાવદરમાં ખેડૂતોને ચાતક નજરે રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અંતે ધોધમાર વરસી પડતા આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વિસાવદર, વેકરિયા, લાલપુર સહિતના ગામડાઓમાં તોફાની વરસાદ પડતા અડધો કલાકમાં ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું. અત્યાર સુધી સુખાભટ ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. પાકને જાણે નવજીવન મળ્યું. તો બીજી તરફ ગામના રસ્તાઓ હોય કે ગામની નદીઓ પાણી થઈ ગઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામની નદીઓ બે કાંઠે વહેવા લાગતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. લોકોને અસહ્ય બફારાથી છુટકારો મળ્યો. વડોદરામાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રોડ પર જાણે નદીઓ વહી. જુઓ ચારે તરફ પાણીનું સામ્રાજ્ય. નથી દેખાઈ રહ્યા રોડ પર 3 થી 4 ફૂટ ભરાયેલા છે પાણી. વડોદરામાં સામાન્ય વરસાદમાં જ કોયલી વિસ્તારમાં પાણીનું રાજ છવાઈ ગયું. કોયલી વિસ્તારમાં માત્ર અડધો કલાક ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી જોવા મળ્યું. કોયલીની મિત અને શિવમ રેસિડેન્સીના ગેટ ઉપર વરસાદી પાણી ભરાયા. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણે કે પાણીએ આખો વિસ્તાર બાનમાં લીધો હોય તેવા આ દ્રશ્યો છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલી ભર્યું બની ગયું. પ્રથમ સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ડૂબી ગયા. 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. રોડ પાણી. અંબાજીમાં નદીઓ ગાંડીતુર થઈ. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે અંબાજી પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. અંબાજીના હડાદ, રાણપુર, મંડાલી સહિતના ગામોમાં મેઘરાજાએ મંડાણ કરતા ચારે તરફ પાણી થઈ ગયું. રોડ પર પાણી વહેવા લાગ્યા. નદીઓ ગાંડીતુર બની. ખેતરો જળથી તરબોળ થઈ ગયા. રાણપુર પાસેથી નદીમાં નવા નીર આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા વરસાદે જ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. નદી બે કાંઠે વહે છે. સુકીભટ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા. સુરતમાં પણ વરસાદે વહેલી સવારથી મંડાણ કરતા રસ્તાઓ પાણી થઈ ગયા. સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. મુશળધાર વરસાદ ઉમરપાડા, ઓલપાડ અને પલસાણાના રોડ પર પાણી ભરાયા. મજુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. બ્રિજની નજીક પાણીનો ભરાવો જોવા મળ્યો. પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ. ઉત્તર ગુજરાતથી સમાચાર. અરવલ્લી, માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો. માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભારે પવન, સુસવાટા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ થતાં જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો રાહ જોઈ રહ્યા છે વરસાદની, પરંતુ માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો ઓચિંતો આવી ગયો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો. રસ્તાઓ પર પાણી જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યો સ્પષ્ટ થયા કે નદીઓ વહેતી હોય તે પ્રમાણેનો ભારે વરસાદ હતો. નાના ભૂલકાઓમાં, બાળકોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ. સાથે ખેડૂતો પણ ખુશખુશાલ હતા. ધરતીપુત્રો પણ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ અંતે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં થયો હોવાની જાણકારી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણ ગોરંભાયા બાદ સિહોર પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે. બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. સારા વરસાદને કારણે બાળકો પણ વરસાદમાં મોજ માણતા નજરે પડ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લોધિકા તાલુકાના ખીરસરા, મેટોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો રાજી થઈ ગયા. લોધિકા તાલુકામાં વહેલી સવારથી જ ભારે બફારો હતો. વરસાદના આગમનથી લોકોને બફારામાંથી મુક્તિ મળી. જૂનાગઢથી સમાચાર. વિસાવદરમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે બાઇક સવાર દબાઈ ગયો. સ્થાનિકોએ બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો. ઇજાગ્રસ્ત બનેલા બાઇક સવારને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. વિસાવદરના બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું. તો રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે. લોકોએ વરસાદની મજા પણ માણી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જે રીતનો વરસાદ છે તેવો વરસાદ રાજકોટમાં પણ જોવા મળ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટના અનેક શહેરી વિસ્તારોમાં ભારે વરસાદથી શહેરીજનોને મજા પડી ગઈ. રસ્તાઓ પર પાણી પણ ભરાવાની સમસ્યા ફરી એક વખત નજરે પડી છે, પરંતુ હાલમાં શહેરીજનો આ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. તરફ ગિરનાર પર્વત પર વરસાદી માહોલ સર્જાયા બાદ અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. વાદળોથી ગિરનાર પર્વત ઢંકાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ચોમાસા દરમિયાન ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળે છે, ત્યારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર વરસાદી માહોલ પણ સર્જાયો. જાણે વાદળોએ ગિરનારને ઢાંકી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 13 દિવસ બાદ ચોમાસાએ લગાવી છલાંગ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી. 7 દિવસ સાંભેલા ધાર પડશે મેઘો. કાળઝાળ ગરમી બાદ હવે કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર રહેજો, કેમ કે ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી દક્ષિણ ગુજરાતમાં જામી ગયેલા ચોમાસાએ હવે આળસ ખંખેરી છે. ચોમાસાએ આળસ છોડીને હવે મોટો કૂદકો માર્યો છે. 13 દિવસ બાદ ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. હવે સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે. મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું ચોમાસું. 11 જૂનથી નવસારીમાં ચોમાસું અટકી ગયું હતું. અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ વધ્યું. ચોમાસું હવે સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે. આ તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ તોડી નાખે તેવો વરસાદ પડે તેવી આગાહી કરી નાખી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરાઈ છે, તો નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. દાહોદ તથા છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદ તૂટી પડશે. आने वाले अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कोस्ट रीजन में. अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है, एंड सौराष्ट्र में जो फेयर वाइड स्प्रेड होएगा, एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है. और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में. ગુજરાતમાં હવે 3 દિવસ 5 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. જુલાઈમાં સર્જાશે જળબંબાકાર. અંબાલાલ પટેલે કરી તોફાની આગાહી. ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ બતાવશે. 3 દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબકશે. જુલાઈમાં સર્જાશે જળબંબાકારની સ્થિતિ. દક્ષિણ ગુજરાતથી ચોમાસું હવે આગળ નીકળ્યું છે. હવે વરસાદ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી ચૂક્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા લાગી છે, ત્યારે હવે 3 દિવસ ગુજરાતમાં 5 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ ખાબકશે. તોફાની વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 દિવસ એટલે 27 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં 10 ઇંચ સુધી વરસાદ પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે 24 થી 26માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે, તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે, તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે. બીજી તરફ અંબાલાલ પટેલે જુલાઈ માસમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. જુલાઈમાં કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક, વલસાડ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય મહત્વના સમાચાર. નીટ યુજી 2024 પરીક્ષામાં ગેરરીતિનો મામલો. સીબીઆઈને તપાસ સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય. ગૃહ વિભાગે નોટિફિકેશન જારી કર્યું છે. 5 મે લેવાઈ હતી નીટ યુજીની પરીક્ષા. ગેરરીતિ બાદ 8 મે ગોધરામાં ફરિયાદ નોંધાઈ. પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નીટ યુજી 2024ની ગત તારીખ 5 મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી. ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં એક ફરિયાદ ગોધરામાં પણ 8 મે નોંધાઈ હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે
શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં જે મળી રહ્યા છે તે પ્રમાણે सीबीआई तपास करશે. વધુ માહિતી મેળવીશું. न्यूज़ 18 संवाददाता राजेश हमारे साथ जुड़े गए हैं. राजेश, जिस तरह से जानकारी फिलहाल मिल रही है, खुद सीबीआई जो है वो जांच करने के लिए तैयार है. जी बिल्कुल सिद्धार्थ. जी राजेश. ગોધરા તાલુકા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદની જે તપાસ હતી તે અહીંયાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. ડીવાયએસપીના નેજા તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ કેટલાક વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા અને જે પુરાવા હતા તે પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ત્યાંના કેટલાક વાલીઓએ સમર્થન પણ કર્યું છે. કેટલાક વાલીઓમાં એક રજૂઆત ઉઠી હતી અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે આ સમગ્ર મામલાની. અને હાલ જે સીબીઆઈ છે તેના દ્વારા સીધા તપાસ. જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ. તો હવે ખુદ સીબીઆઈ તપાસ કરશે નીટ યુજીને લઈને. સુરેન્દ્રનગરના ખેડૂતો માટે કેનાલ બની છે અભિશાપરૂપ. ખેતરો થયા ખેદાન મેદાન. ખેદાન મેદાન ખેતરો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળેલા આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપની બદલે અભિશાપરૂપ બની ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વઢવાણ તાલુકાના ખેરાડી ગામની સીમમાંથી પસાર થતી બોટાદ બ્રાન્ચ કેનાલમાં લીકેજ અને માઇનોર કેનાલની કામગીરીના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેરાડી ગામના અંદાજે 20થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરતમાં 10 માસમાં કરોડોના બ્રિજ પડી ગઈ ભ્રષ્ટાચારની તિરાડો. સુરતમાં 10 મહિના પહેલા શાહ ગામ નજીક કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યો હતો ત્યારે ફરી એકવાર પહેલા વરસાદે માર્ગ અને મકાન વિભાગે કરેલા કામ પર સવાલ ઉઠ્યા છે. જ્યારથી આ બ્રિજ ખુલ્લો મુકાયો છે ત્યારથી રોડ ઉપર તિરાડ અને સાઇડ શોલ્ડર ધોવાયા છે. તંત્ર ડામર નાખી કરેલા ખરાબ કામ છુપાવે છે. પહેલા શાહ ગામ તરફ જવાના રસ્તાનું પેચિંગ ખરાબ થયું અને હવે વસરાવી તરફનું પેચિંગ ધોવાયું છે. પ્રજાના ટેક્સના રૂપિયા તંત્ર રોડમાં વેઠ ઉતારી વાપરે છે. પહેલા રસ્તા બનાવવા કરોડો રૂપિયા ખર્ચે છે અને પછી એ જ વેઠ ઉતારેલા રસ્તા તૂટે એટલે તેને રિપેર કરવા માટે ફરી ખર્ચા કરી પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે માત્ર ખિસ્સા ભરવા માટે કામ થતું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કાર ચાલકની દાદાગીરી. 7 કિલોમીટર સુધી બુલેટને ઢસડ્યું. પલસાણા રોડ પર બુલેટ ઢસડાતા તણખા ઉડ્યા. બુલેટ ચાલકનો આબાદ બચાવ. હચમચાવી નાખનાર આ દ્રશ્યો છે સુરતના પલસાણાના. સુરતમાં દિવસે ને દિવસે ગુંડાગીરી વધી રહી છે અને તેનું આ પુરાવો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવામાં કાર ચાલકે રોડ પર આતંક મચાવ્યો. એક બાઇક ચાલકને 7 કિલોમીટર સુધી ઢસડી મોત દેખાડ્યું. બ્રેઝા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે પલસાણાના જોડવાથી 7 કિલોમીટર દૂર કામરેજના ઉમહેડ સુધી બુલેટને ઢસડી ગયો. બ્રેઝા કારે બુલેટને ઢસડતા રોડ પર તણખા પણ ઉડ્યા. ત્યારે રસ્તા ઉપર પસાર થતા અન્ય એક કાર ચાલકે વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો. અકસ્માતની આ ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બ્રેઝા કારની બુલેટ સાથે જોરદાર ટક્કર થતા કારમાં એરબેગ ખુલી ગઈ હતી. પલસાણાના જોડવાથી કામરેજના ઉંભેડ સુધી બુલેટને ઢસડતા રસ્તા પર સ્પાર્ક પણ થયા હતા. કારના બોનેટ પર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાની બીકે ત્યાંથી ભાગી ગયો હતો. મેંદરડા શહેરમાં પાણી પીવા આવ્યો દીપડો. લોકોમાં ફફડાટ. જૂનાગઢના મેંદરડાના ખેતરોમાં દીપડાના આટાફેરા વધી ગયા હતા ત્યારે હવે દીપડાએ શહેરમાં એન્ટ્રી મારતા શહેરમાં ભયનો માહોલ છે. થોડા દિવસે મેંદરડા શહેરમાં દીપડો પાણી પીવા આવી ચડ્યો. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો હતો. પાણી પીવા દીપડો મેંદરડા ગામમાં આવ્યો. શહેરના વાલમ ચોકના મકાનના ટાંકામાં પાણી પી તરસ છીપાવતો દીપડાનો આ વિડીયો વાયરલ થયો છે. માનવ વસાહતમાં પાણીના ટાંકામાં દીપડો પાણી પી રહ્યો હોવાનો વિડીયો સામે આવતા પ્રાણીઓ માટે પાણીની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ તો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. સુરતમાં 7 વર્ષનું બાળક રમતા રમતા સિક્કો ગળી ગયું.
જો તમારું બાળક સિક્કાઓથી રમતું હોય તો ચેતી જજો, બાળકને સિક્કા રમવા ન આપતા. સુરતમાં દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના બની છે. સુરતમાં 6 વર્ષની બાળકી રમતા રમતા સિક્કો ગળી ગઈ. સિક્કો ગળી જતા માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા. સુરતના ઉનપાટિયા વિસ્તારમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી સિક્કો ગળી ગઈ. પરિવાર ચિંતામાં મુકાયો હતો. સિક્કો ગળી જતા 7 વર્ષીય બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી. ગુજરાતમાં ભાજપના કેટલાક નેતાઓ જ ભાજપને હરાવવા ઘડેલા પ્લાનનો પર્દાફાશ. ભાજપથી કંટાળ્યા પૂર્વ ધારાસભ્ય. અને પંજાબમાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને. બરાબર, કમળ હવે છે ને નથી, એમાં કાંઈ લેવાનું કાંઈ કરે એમ નથી, ધ્યાન નથી દેતા કોઈ. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત ભાજપનો આંતરિક વિવાદ એક પછી એક કરીને બહાર આવી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના વિવાદને હજી કળ વળી નથી. ત્યાં અમરેલી ભાજપનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી ફોનમાં કોઈને કોંગ્રેસને મત આપવા માટે હાકલ કરી રહ્યા છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં નેતાઓની યાદવા સ્થળીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ ગઈ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત માંગ્યા હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થયું છે, જેમાં કાળુભાઈ કોઈ સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણે આ વખતે કમળને આરામ આપવાનું છે અને પંજાને મત આપવાનો છે. વિડીયોમાં કાળુભાઈએ એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે કમળમાં હવે કંઈ લેવાનું રહ્યું નથી. આપને જણાવી દઈએ કે કાળુભાઈ વિરાણી ભાજપની ટિકિટ પરથી 3 વખત સાવરકુંડલાના ધારાસભ્ય બન્યા હતા. 2012માં ભાજપે તેમની ટિકિટ કાપી ત્યારે તેઓ પાર્ટીથી ખૂબ જ નારાજ થયા હતા. અને પંજાબમાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને. બરાબર, કમળ હવે છે ને નથી, એમાં કાંઈ લેવાનું કાંઈ કરે એમ નથી, ધ્યાન નથી દેતા કોઈ. આખરે એને પોરો દેવાનો છે. એટલે આખરે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે મહિનાથી આપણે પંચાયતની ચૂંટણી આવી જાય. દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે. રાજકોટમાં પડેલા અડધા ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂનના દાવાઓ અડધા ઇંચ વરસાદમાં વહી ગયા છે. અડધા ઇંચ વરસાદમાં અનેક ચોક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પાણી ભરાતા અનેક ચાલકોના બાઇક બંધ થઈ ગયા છે. રવિવારે વરસાદ પડતા લોકો વરસાદની મજા માણવા બહાર નીકળ્યા. અડધા ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ દ્રશ્યો આપ જોશો તો જાણે રાજકોટ ડૂબી ગયું હોય તે પ્રમાણેના પણ જોવા મળી રહ્યા છે. અડધો ઇંચ જ વરસાદ પડ્યો છે. કેટલાક ચોકના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, કેટલાક નીચાણવાળા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ જળજમાવ થઈ ગયું છે, તળાવ બની ગયું હોય રસ્તાની વચ્ચોવચ્ચ, તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રી મોન્સૂનના બહાને રાજકોટ મહાનગરપાલિકા કરોડોના ધુમાડા કરી કાઢતું હોય છે, પરંતુ આ ધુમાડા જોવા સ્પષ્ટ મળી રહ્યા છે. જૂનાગઢ મેંદરડા મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. મીઠાપુરમાં પસાર થતી મધુવતી નદીમાં આવ્યું પૂર. મધુવતી નદીના પૂરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાઈ ગયા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પહોંચી ઘટના સ્થળે. ખેડૂતને શોધવા માટે તંત્રએ હાથ ધરી કવાયત. મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા. ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે બની હતી આ દુર્ઘટના. તો દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, મીઠાપુરના નદીમાં 3 ખેડૂતો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ ગયો. મધુવંતી નદીમાં પૂરમાં હરિભાઈ કુંભાણી તણાયા હોવાની જાણકારી છે કે જેઓ ખેડૂત છે. ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. એક વ્યક્તિ તણાઈ ગયું હતું કે જે ખેડૂત હતા, તેની ઓળખ થઈ ચૂકી છે. તેઓને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ સહિત સ્થાનિક તંત્ર પણ આવી ગયું છે. ખેડૂતને તણાતા બચાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. પ્રમુખ જે છે જિલ્લા પંચાયતના હરેશ ઠુમ્મર અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, હાલમાં વધુ શું જાણકારી છે જે એક વ્યક્તિ તણાયા છે તેને લઈને? જે સિદ્ધાર્થ આપણે ચોક્કસ કે જે રીતે આજે જુનાગઢ જિલ્લામાં છે તે 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, ત્યારે મેંદરડા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જે મેંદરડાનું મીઠાપુર ગામ છે ત્યાં પણ 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ત્યારે મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદી છે તેમાં પાણી આવ્યું હતું. હાલ જે માહિતી મળવી છે તેમાં મધુવંતી નદીમાં છે તે હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત છે તે ખેતરેથી પોતાના ઘર તરફ આવતા હતા, નદી ઓળંગતા હતા, ત્યારે તે પૂરના પાણીમાં તણાઈ જવાની ઘટના સામે આવતા જિલ્લા પંચાયતના
પ્રમુખ સહિતના સ્થાનિકો છે તે ત્યાં પહોંચી ગયા હતા અને હાલ જે આ જે ખેડૂત છે તેની શોધ પર હાથ ધરી છે. બીજી તરફ આ જે ખેડૂત તણાયા છે, ક્યાં કારણોસર તણાયા છે, વાહનમાં આવતા હતા, ચાલીને આવતા હતા, બળદગાડું લઈને આવતા હતા, તે હજી સુધી કોઈ જાણવા હકીકત મળી નથી. પણ આ પહેલા જ વરસાદે આ રીતે ખેડૂત જે તણાતા સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે અને તંત્ર દ્વારા પણ ખેડૂતને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જી આભાર તુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 2 કલાકમાં જે 3 ઇંચ વરસાદ થયો તેના કારણે પરિસ્થિતિ થઈ છે. ગુજરાતમાં ચોમાસાએ પકડ્યો અસલી મિજાજ. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન. ગુજરાતમાં ચોમાસાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ચોમાસાએ આળસ કંખેરી મોટી છલાંગ મારતા મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે. આ દ્રશ્યો છે ભરૂચના. ભરૂચ શહેરમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલા જોવા મળ્યા. શહેરના ફુરજા 4 રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ. જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ. જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે. આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી થઈ ગયા. શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી.